હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ભાઈઓ બહેનો ને બનાવ્યો કેમ છો? બધા મજામાં? બહુ ટાઈમ પછી નહીં, કેટલા 30 દિવસ જેવું થઈ ગયું, 1 મહિના ઉપર. બોસ ટાઈમ તો જો કેટલો બધો જતો રહ્યો રમરમાટ. અને 1 મહિના પછી ફરીથી બ્લોગ બનાવું છું. એકચ્યુઅલી મેં એવું વિચાર્યું હતું કે હવે હું કદાચ બ્લોગ નહીં બનાવું. કે ભાઈ નથી મેળ પડતો, ટાઈમનો સેટિંગ જ નહોતું થતું. હમણાં શૂટિંગને બધું ચાલતું હતું કન્ટિન્યુ, અને સખત કામ, અને પ્લસ બીજું ફોટોગ્રાફી ને શૂટ, બધી જગ્યાએ એટલો બધો બિઝી હતો ને કે એ મેળ નહોતો પડતો કે હું વ્લોગ બનાવું. વ્લોગ બનાવી તો દેવાય, પણ એ શૂટ કરવામાં, આપણે એડિટિંગ કરવામાં બહુ જ ટાઈમ જાય એમ. એટલે એટલો ટાઈમ જ મેચ નહોતો થતો. એટલે મેં કીધું કે હવે ખબર નહીં ક્યારે બનશે. પણ બહુ બધા લોકોએ કીધું કે પ્લીઝ તમે વ્લોગ બનાવો, અમને મજા આવે છે. ચલો હવે ફરીથી ચાલુ કરીએ, વાંધો નહીં. ઠાકોરજીની એવી ઈચ્છા હશે કે હજી વ્લોગ બનવાના હશે એમ. તો ઘણો ટાઈમ જતો રહ્યો, બહુ બધા પ્રસંગો બી આવી રીતે આમ ગયા, અને આપણે કંઈ પણ શૂટ ના કરી શક્યું એમ. એટલે બીજો ફાયદો અમારો એ પણ છે કે લાંબા ટાઈમ સુધી આ મેમરીઝ રહે. કારણ કે ઘણી વાર હું આમને બેઠો ને તો જૂના વિડીયોઝ બી જોઉં ને, ત્યારે હું 2-3 વર્ષ પહેલાં મતલબ કેવો લાગતો હતો, કેવું કરતા હતા આપણે, આવા બધા વિચારો, આવું બધું દેખાય એમ કે કેટલો બધો ફેર પડી ગયો એમ. ટાઈમ જાય ને એમ માણસોમાં ચેન્જ આવતા જાય, સ્કિન ટોન ચેન્જ થતું જાય, બહુ બધો ફરક પડી જાય એમ. તો યાર આપણે 2-3 વર્ષ પહેલાં આવા લાગતા હતા, આવું હતું એમ. તો બહુ જ વર્ષો પછી કેટલો બધો ફેર લાગશે. આ તો ખાલી 2-3 વર્ષમાં આવું છે, તો વર્ષો પછી કેટલું બધું લાગશે એમ. એટલે મેં ચલો યાર, આ યાદગીરી છે, તો આપણે એને ક્રિએટ કરતા રહીએ રોજ બરોજ. ભલે જેટલું થાય એટલું, એવું કમ્પલસરી નથી કે આટલું બનાવવું જ, આટલા મિનિટનો વિડીયો બનાવો. જેટલું બી થશે એટલું અમે બતાવીશું તમને, અને મજા કરીશું એમ. તમારો બધાનો પ્રેમ છે ત્યાં સુધી આ વિડીયો આવી રીતે જ બનતા રહે, બસ એવી ઠાકોરજી પાસે પ્રાર્થના છે. બરાબર ને? સારું, ચલો. હવે વસ્તુ એવી છે કે હમણાં બહુ જ બધો અઠવાડિયું જોરદાર વરસાદ પડી ગયો, અને પાણી બહુ જ બધા ભરાયા. અમે તો 2-3 દિવસ તો ઘરની બહાર બી નહોતા નીકળી શક્યા, એટલું બધું ઘૂંટણ સુધી પાણી હતું અમારી સોસાયટીની બહાર. તો હમણાં ફરીથી આગાહી છે કે પાછો વરસાદ પડવાનો છે જોરદાર, એટલે ધીમે ધીમે વરસાદ પડે જ. અને બસ વાતાવરણ વાદળિયું છે, અને બસ હવે સારું અહીંયા નકર છે ને દરેક ટાઈમ અહીંયા બહાર છે ને એ ત્યાં પાણી ભરાઈ જ જતા હોય છે, અને નીકળવું અઘરું પડી જાય એમ. કે હવે દૂધ કેવી રીતે લઈશું, દૂધ લેવા કેવી રીતે જઈશું, શાક માટે શું કરીશું, આવા બધા પ્રશ્નો આવતા રહે. પણ બહુ બધાના ઘરની અંદર પાણી ઘૂસી ગયા, અને બરોડામાં તો બોસ મગરો બહાર નીકળ્યા, અને મેં કીધું ભાઈ બિચારાઓની વાટ લાગી ગઈ હશે સાચે. તો એ લોકો તો કેવી રીતે જીવતા હશે યાર. એક રીલમાં મેં જોયું હતું, મગર બોસ સોસાયટીની જ બહાર. તો વિશ્વામિત્રી ત્યાં નદી છે, ત્યાંથી બહુ જ બધા મગરો બહાર નીકળે છે, અને બરોડામાં તો બધાની લાગી પડી છે. એટલા બધા પાણી ભરાઈ ગયા, ઘરની અંદર પાણી ભરાઈ ગયા. આજે વરસાદ આવે મોડો, અને આવે ને તો બધાની પથારી ફેરવીને જાય એમ. અને બીજું કે અહીંયા અમદાવાદમાં પેલું શેલા છે, બધા અમને બહુ જ ઈચ્છા એવી હતી કે ત્યાં ફ્લેટ લઈએ. ત્યાં બહુ જ મસ્ત ફ્લેટ હોય છે, પણ થોડા ટાઈમમાં મતલબ વરસાદ ચાલુ થાય ને એટલે એવા ત્યાં ગંદકી અને પાણી ભરાઈ જવા, રોડ તૂટી જવા, પછી એ જે અફસોસ હતો ને એ આશ્વાસન મળી ગયું કે ભાઈ સારું થયું ના ગયા. એટલે જ્યાં છે ત્યાં બરાબર છે એમ. પણ દિલ્હી ઈચ્છા એવી જ છે કે ભાઈ થોડુંક વધે ને રૂપિયા મસ્ત ચકાચક થઈ, એટલે નારણપુરા એરિયામાં જવું છે રહેવા માટે. મારો નાનપણનો એરિયા, મારો પ્રિય એરિયા નારણપુરા. તો ત્યાં ચોક્કસ જઈશું અમે એક દિવસ. અને આ બ્લોગ ફરીથી હું એમાં એડ કરીશ નવા બ્લોગમાં, જ્યારે અમે નારણપુરા રહેવા માટે જઈશું એમ. ક્યારે, કઈ તારીખ હશે, કયો વાર હશે, કયો સમય હશે એ નથી ખબર, પણ જે બી હશે જોરદાર જ હશે. તો ભાઈ અત્યારે કેટલા વાગ્યા? 5 વાગ્યા, અને ઋષિબેન આવી ગયા છે, અને ક્યારના ખખડાઈ કરે છે, પણ હું ખોલતો નથી. તો હવે ખોલી દઈએ, કારણ કે દર વખતે આપણે સ્કૂલેથી આવતા ને પહેલાં આવતી ત્યારે ખોલતો, હવે કોલેજથી આવે ત્યારે. ટાઈમ કેટલો બદલાઈ ગયો છે. હેલો 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 હલો, આ ફોન નથી બગા. ચાલ આવી જા. હા પપ્પા આવો. એ થાકેલી. તો કેટલું ટ્રાવેલિંગ કરીને આવું તું જાણ બસ આખી ઉપાડીને આવતી એવી વાતો ટ્રાવેલિંગ કરીને. છે ગાંધીનગરની, પણ આટલું તો અહીંયાથી તો અહીંયા હાલું છું ને.
700 મીટર હાલું છું. ઓછું કહેવાય? હું જીમમાં 3 કલાક એક્સરસાઇઝ કરું એ વસ્તુ અલગ છે. તો તમે 700 મીટરમાં થાકી જાય તો તમને ઈઝી લાગે છે મારી લાઈફ? કેટલી હા, તો. સ્ટ્રગલ વાળી છે. જરાય નથી. શું સ્ટ્રગલ શું તને લાગે? સવારે વહેલું ઉઠી એ સ્ટ્રગલ કેવા? હા તો તૈયાર થઈને પછી એક struggle ચાલતા કેવાય? જાઓ પછી ત્યાંથી struggle ઓટો કે કેવાય? બસ ઓટો? પકડો મળે કે નહીં એ બી ખબર નહીં. એ બી ભાગતા ખબર ભાગતા નહીં. બસ કે ઓટો અડધી રાત્રે નથી પકડવાની હોતી, તો બી- દિવસના જ પકડવાની હોય. તો બી ભાગતા ભાગતા પકડો પછી 10 મિનિટ તો કેવી ત્યાં વાતો ઉભા રહો કરે? જ્યાં સુધી બસ આવે નહીં કોલેજ ની ત્યાં સુધી પછી ચડો અને પછી પોણી કલાક રાહ જો ને પછી પહોંચો પછી ત્યાંથી ઉતરીને 3 માળ ચડો પછી 6-6.5 કલાક ક્લાસરૂમમાં બેઠા રહો અને પછી આવો ને પાછું ઈ જ બસ પકડો ભાગો દોડો ચાલતા આવો. ઈઝી લાગે છે મારી લાઈફ. બહુ જોયો તારી લાઈફ. ભાઈ તમારી એવી લાઈફ છે, તમારી કેટલી ઈઝી લાઈફ હશે. સ્ટ્રગલ તો આજ કરે છે. આવી સ્ટ્રગલ વાળી લાઈફ ક્યાંય જોઈ તમે? તો ભાઈ યાર જોરદાર સ્ટ્રગલ હો બગા, સાચે યાર માનવું પડે. હા બસ કેટલું બધું તું આઈ એપ્રિશિએટ, સાચે યાર. એને મારે હા. જો કોઈ નહીં કરતું હોય ને ના ના ના, મને આમ આંખમાંથી પાણી નીકળી જાય છે અને ક્યારે. પ્લસ સેટરડે સેમિનાર હોય તો આખું અહીંયાથી ગાંધીનગર જાતે જવાનું ઈઝી લાગે છે. ના ના ના, જરાય નહીં, જરાય નહીં. તારા જેટલું સ્ટ્રગલ આખી દુનિયા કોઈ નહીં કરતી વગર. જોરદાર સ્ટ્રગલ કરે છે એક્ઝેક્ટલી. સાચે. તોય હસતી ને હસતી એમ. હા તો જો ભલે હું આમ ફેસ ઉપરથી થાકેલું હશે પણ મારી અંદર જો અત્યારે એનર્જી. સ્ફૂર્તિ છે. હા, જોરદાર છે, સાચે. લોકોએ તારા પાસેથી મોટિવેશન લેવું લેવું જોઈએ જોઈએ. એક્ઝેક્ટલી હું તું ઈ જ આખી બહુ કહેવા બધા લોકોને મોટિવેટ કરી રહી છે અત્યારે. હા પ્લસ આ બેગનો ભાર આહાહા, એટલું વજન. એટલું વજન સાચે સાચે ટિફિન ને બે બોટલો ને કેટલી બુક્સ ને કેટલું આટલું કરો છો તમે, આજુ કેટલી સ્ટ્રગલ કરો છો. જુઓ તમે આને, ખાલી જુઓ. મારા પપ્પાને મારા પર ગર્વ છે. ચલો મને એ જોરદાર. જાણીને બહુ ખુશી થઈ. હા, હા મને એક ગર્વ એ હતું જેમાં સલમાન ખાન હતો, બીજું ગર્વ એવો છે જ્યાં વૃષ્ટિ પારેખ છે. બહુ સારું પપ્પા. સારું સારું, ચલો હા. વાંધો નહીં. થાકી ગઈશ, હા સખત સ્ટ્રગલ કરીને I આવી. know. અને હવે તો બીજા 365 દિવસ કાઢવાના જ તારે. હા, તો આઈ યાર કેન અન્ડરસ્ટેન્ડ 4 સિચ્યુએશન. વર્ષ કાઢવાના છે 4 આવી. વર્ષ કાઢવાના છે, સાચે હો. કેવી રીતે કાઢીશ તું? મને બી આમ થાય છે કે યાર ભાઈ, આહા, અહીંથી અહીં લેવતા એટલી તકલીફ પડી છે, ગાંધીનગરથી કેવી રીતે લાવી તો આવીશ તું? એ તો ભાઈ તમે એવું કરી શકો? આ જો કરે એ જુઓ તમે. હારું હારું બહુ વખાણ થઈ ગયા મને બહુ ગમે નહીં પાછું Okay. મારા કોઈ વખાણ કરે. અચ્છા, એવું. આજે અમારા કોલેજમાં કોણ આવ્યું હતું ખબર? હા, ખબર છે. ઉડાનચુ કોણ? વાળા લોકો આવ્યા હતા. એનું મૂવી આવે છે હા, ચટ- મૂવી. હા, હા, મને તો આરજે ખબર ત્રિવેદી ને. હા એ પેલો શું નામ આરજે- છેલ્લો દિવસમાં કોણ ઈ પેલો ધુલો ધુલો. ધૂલો હા બસ એ તો બહુ પાતળો થઈ ગયો છે હા, એ જાડો છે. જીમ જતો ને. હા. પછી પેલી પણ આંટી અચ્છા, એલી પેલી. હા અને એક બહુ સરસ છે ઈ એની મમ્મી કાં તો સાસુનો રોલ કરે છે એ બી આવી હતી. અચ્છા. હા, બસ પછી તો એમને હુક સ્ટેપ કર્યો હમ. પછી બધા નાચ્યા બધા ફોટા પડાયા હા હા. તે પડાય. ભાઈ મને તો મને આમ હું છે ને થોડી છુપી ઊભી હતી એકચ્યુઅલી શું એ લોકો મને જોઈ લે ને ભાઈ મારી પાસે ફોટો ને ઓટોગ્રાફ ઓ માય પડાવે ગોડ. એટલે ભાઈ મેં ના પડાય હવે તે મારા ફ્રેન્ડ જેવું કર્યું. ભાઈ એકવાર એવું હતું કે એક છે ને એક નાટક કરવાનું હતું અને એની સ્ક્રિપ્ટ મને મારો ફ્રેન્ડ નેહરુનગર પાસે આપવા આવ્યો અને કહે કે તું બસ એટલા વાગે આવી જાય, હું તને સ્ક્રિપ્ટ આપી દઉં તો આપણે રિહર્સલ ચાલુ કરી શકીએ, તું વાંચી લેજે. મેં કીધું ઠીક છે. તો એ હું નેહરુનગર ગયો ને તો એક પેલું શું કહેવાય ત્યાં ગાંઠિયાર જ છે, ત્યાં છુપાઈને બેઠો હતો. મેં કીધું ભાઈ તું અહીંયા છુપાઈને કેમ બેઠો છે? તો કે યાર લોકો મને જોઈ જશે તો. મેં કીધું તું બહાર આય. મેં કીધું એક બી વ્યક્તિ તને ઓળખી દે ને તો તું કહીશ ને એ હું આખી જિંદગી કરીશ. મેં કીધું એવું તો તું ક્યાં એટલો બધો ફેમસ થઈ ગયો છે ભાઈ કે તને છુપાઈને બેસવું પડે છે? બહાર નીકળ. આવું એટલે વૃષ્ટિ સેમ એવું કર્યું અત્યારે મારા ભાઈબંધ જેવું. શું વૃષ્ટિ? સાચી વાત છે ખોટું થોડી કીધું ના ના, બરાબર.
તું તો એક્ટિંગ ફિલ્ડમાં છો નહીં છતાં તું વિચારી શકતી હોય તો જે એક્ટિંગ ફિલ્ડમાં હોય એવું વિચારી શકે એ વાત બી સાચી હો. સાચી વાત છે. તો અહીં વરસાદ નડ્યો નહીં એકદમ હા, જોરદાર વાદળિયું વાતાવરણ બટ સ્ટીલ વરસાદ ના આવ્યો નહીં? ના આવ્યો હમ. આવ્યો જ નહીં. હં. તમારે આવ્યો હતો ત્યાં કોલેજમાં વરસાદ? ના ના. પહેલા લેક્ચરમાં ખાલી છાંટા પડ્યા હતા બસ. ઓકે. તો આ ઉડન છુ વાળા ક્યારે આવ્યા હતા? બસ બપોરે 12:30 વાગે. ફોટા વોટા ના, પાડ્યા? 12 વાગે. મોબાઈલમાં ફોટા વોટા પડે છે કે નહીં? એ લોકોના પાડ્યા છે. તે પાડે? હા સરસ બતાવજો. હા